વિજ્ઞાન ઉપગ્રહ પ્રક્ષેપણ મથકના સ્થળની પસંદગી. લેખક ચિંતન ભટ્ટ. 2025ના વર્ષની શરૂઆતના એક સમાચાર મુજબ ત્રીજા ઉપગ્રહ પ્રક્ષેપણ મથક લોન્ચ પેડ બાંધવાની મંજૂરી ઇસરોને મળી ગઈ છે. લગભગ 4,000 કરોડ રૂપિયાના ખર્ચે 4 વર્ષમાં આ પ્રક્ષેપણ મથક તૈયાર થઈ જવું અપેક્ષિત છે. આપણને ખ્યાલ છે કે પ્રક્ષેપણ મથક પરથી પ્રક્ષેપણયાનની મદદથી ઉપગ્રહને પ્રક્ષેપિત કરવામાં આવે છે. ઉપગ્રહના દળ મુજબ તેને લઈ જવાની ક્ષમતા પ્રક્ષેપણયાનની હોવી જોઈએ અને તે મુજબનું પ્રક્ષેપણ મથકનું સામર્થ્ય હોવું જોઈએ. સમાનવ અંતરિક્ષયાન ચાંદ પર માનવ ઉતરાણ અંતરિક્ષ મથક જેવા મહત્વાકાંક્ષી પ્રકલ્પો પર ઇસરો કામ કરી રહ્યું છે. આ માટે ઉપગ્રહોનું એટલે કે યાનો દળ વર્તમાન ઉપગ્રહોના દળ કરતાં 3 ગણું વધારે હોય છે. તેને લઈ જતા પ્રક્ષેપણ યાનની ઊંચાઈ બમણાથી પણ વધારે હોય છે. આ માટે આગામી પેઢીનું પ્રક્ષેપણ યાન નેક્સ્ટ જનરેશન લોન્ચ વેહિકલ NGLV ઇસરો વિકસાવી રહ્યું છે. નવા પ્રક્ષેપણ યાનની ઊંચાઈ લગભગ 90 મીટર અંદાજવામાં આવી છે. ઉડ્ડયન વખતે તેની ક્ષમતા લગભગ 1,000 ટન દળ લઈ જવાની હશે. વર્તમાન પ્રક્ષેપણ મથકનું ગજું ભાવિ પેઢીના પ્રક્ષેપણયાન ઉડાવવાનું નથી. અત્યારના પ્રક્ષેપણ મથકની ઈંધણ એટલે કે પ્રોપેલન્ટ ભરવાની તેમજ અન્ય સુવિધાઓની સંરચના NGLV માટે પર્યાપ્ત નથી. પ્રક્ષેપણયાનના જુદા જુદા ભાગોને સંકલિત એટલે કે એસેમ્બલ કરીને સુવાંગ પ્રક્ષેપણયાનની રચના પ્રક્ષેપણ મથક પર જ કરવામાં આવે છે. અત્યાર સુધી આ સંકલન ઉર્ધ્વ દિશામાં કરવામાં આવે છે. NGLVની ઊંચાઈને લીધે યાનનું ઊભું સંકલન કરવું કાઠું પડે માટે તેનું સંકલન આડું જમીનને સમાંતર કરવામાં આવશે અને પ્રક્ષેપણ ટાવર પાસે પહોંચાડ્યા પછી તેને ઊભું કરવામાં આવશે. હવે જ્યારે નવું પ્રક્ષેપણ મથક બાંધવાની જરૂર ઊભી થઈ છે ત્યારે આપણને પ્રશ્ન થાય કે નવું મથક પણ શ્રી હરિકોટામાં જ કેમ? કેરળ, ગુજરાત, રાજસ્થાન, બિહાર જેવા અન્ય કોઈ રાજ્યમાં કેમ નહીં? આ પ્રકારના પ્રશ્નોનું સમાધાન મેળવવા માટે પ્રક્ષેપણ મથક માટે સ્થળ પસંદ કરવા માટેના કેટલાક સર્વસામાન્ય માપદંડો પર નજર નાખીએ. અલબત્ત અપવાદરૂપ કિસ્સામાં તેને નજરઅંદાજ પણ કરવામાં આવ્યા છે. પૃથ્વીની ધરી ભ્રમણની ગતિનો લાભ લેવા માટે યાનના પ્રક્ષેપણની દિશા પૂર્વ તરફ રાખવામાં આવે છે. તેનાથી યાનને વધુ વેગ મળે છે. માની લો કે પ્રક્ષેપણ વખતે કંઈ અજુગતું બને તો માનવ વસ્તીને નુકસાન ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે. આ ઉપરાંત હવામાનની પરિસ્થિતિ અને માળખાગત સુવિધાઓ પણ સફળ અને સલામત ઉપગ્રહ પ્રક્ષેપણ માટે મહત્વપૂર્ણ છે. આપણો દેશ ભારતના સંદર્ભે આ અંગે વાત કરીએ. દેશની ભૌગોલિક સ્થિતિનો લાભ લેવા માટે દેશના પૂર્વ કિનારે પ્રક્ષેપણ મથક હોવું જોઈએ. આ વાત એક નાનકડા ઉદાહરણથી વધુ સ્પષ્ટ કરીએ. ક્રિકેટર બોલને વધુ ગતિ આપવા માટે બોલ ફેંકતા પહેલાં થોડું દોડે છે અને તેની દોડની ગતિની દિશામાં જ બોલ ફેંકે છે જેથી બોલ વધુ ગતિશીલ બને. પૃથ્વીનું ધરીભ્રમણ પશ્ચિમથી પૂર્વ તરફનું છે માટે જ અરુણાચલ પ્રદેશમાં વહેલો સૂર્યોદય થાય છે. એક અપવાદ ઇઝરાયલને બાદ કરતાં દુનિયામાં બધા જ દેશો
પૂર્વ તરફ યાનનું પ્રક્ષેપણ કરે છે. તેનાથી પ્રક્ષેપણ યાનનો વેગ વધે છે અને નિર્ધારિત કક્ષા સુધી પહોંચવા માટે ઓછું ઈંધણ વપરાય છે. આ માટે આપણા દેશનો પૂર્વીય કિનારો યોગ્ય છે. ઉપગ્રહ પ્રક્ષેપણ માટે આપણા દેશને બીજો એક ભૌગોલિક ફાયદો છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીનો ધરીભ્રમણ વેગ વિષુવવૃત્ત પર સૌથી વધારે એટલે કે પ્રતિ કલાક 1670 કિલોમીટરનો હોય છે. વિષુવવૃત્તથી જેમ જેમ ઉત્તર કે દક્ષિણ ધ્રુવ તરફ જતા જઈએ તેમ તેમ આ વેગ ઘટતો જાય છે. આપણો દેશ વિષુવવૃત્તની નજીક હોવાથી દેશના દક્ષિણમાં સ્થિત પ્રક્ષેપણ મથક યાનની ગતિ વધારવામાં મદદ કરે છે. યાનના પ્રક્ષેપણનો બીજો અને ખૂબ જ અગત્યનો માપદંડ છે સલામતીનો. સલામતીની દૃષ્ટિએ પ્રક્ષેપણ મથક માનવ વસ્તીથી દૂર હોવું જોઈએ. જે શક્ય બને સમુદ્રમાં અથવા તો રણ પ્રદેશમાં. આપણા દેશમાં રાજસ્થાનમાં રણ છે અને કેટલાક રાજ્યોને વિશાળ દરિયા કિનારો પણ છે. રાજસ્થાનનું રણ વિષુવવૃત્તથી દૂર છે, જ્યારે દક્ષિણ ભારતનો દરિયા કિનારો વિષુવવૃત્તની નજીક છે. આમ પ્રક્ષેપણ મથકના સ્થળની પસંદગી માટે એક ઉપર એક ફ્રી જેવો લાભ લેવો હોય તો દક્ષિણ ભારતના પૂર્વ દરિયા કિનારા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. વધુ સલામતી માટે યાનના પ્રક્ષેપણ વખતે પ્રક્ષેપણ મથકની નજીકના દરિયાના કેટલાક વિસ્તારમાં દરિયાઈ વાહનો માટે સંચારબંધી કરવામાં આવે છે. તે સમયે તેનું આકાશ પણ નો ફ્લાય ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. પ્રક્ષેપણનો સમય અને પ્રક્ષેપણ પથ વધુ અસરકારક રીતે નક્કી કરવા માટે તે સમયે પવનની ગતિનું અનુમાન કરવું જોઈએ. આ માટે પ્રક્ષેપણ મથકના સ્થળના મોસમ અંગે અનુમાન થઈ શકે તેવું હોવું જોઈએ. આ નૈસર્ગિક પરિબળો ઉપરાંત કેટલાક અન્ય પરિબળોને ધ્યાનમાં લેવાથી પ્રક્ષેપણ મથકનું સ્થળ યોગ્ય લાગે છે. આપણે અગાઉ જોઈ ગયા કે પ્રક્ષેપણ મથક પર યાનના પ્રક્ષેપણ ઉપરાંત યાનના સંકલનની, તેમાં ઈંધણ ભરવાની અને કેટલીક પ્રણાલીઓના પરીક્ષણની પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. આ માટે પ્રક્ષેપણ મથક પર મજબૂત ભૂમાળખાની જરૂર પડે છે. ત્યાં સુદૃઢ સંચાર પ્રણાલી પણ આવશ્યક છે. આ બધી જ સુવિધાઓ પ્રક્ષેપણ યાન સાથે સુસંગત હોવી જોઈએ. અત્યારના આપણા પ્રવર્તમાન પ્રક્ષેપણ મથકો NGLVના પ્રક્ષેપણને માટે સુસંગત નથી. તેથી જ તો નવું પ્રક્ષેપણ મથક લોન્ચ પેડ બાંધવાની જરૂર ઊભી થઈ. ઉપગ્રહ અને યાનના અન્ય ભાગો તૈયાર કરતા કેન્દ્રોથી નજીક પ્રક્ષેપણ મથકનું સ્થાન હોય તો યાતાયાતનો ખર્ચ ઓછો આવે. આંધ્રપ્રદેશમાં આવેલું ઇસરોનું પ્રક્ષેપણ મથક બેંગાલુરુ અને તિરુવનંતપુરમની નજીક છે. આ બંને જગ્યાએ ઉપગ્રહના ઘટકોનું સંકલન કરવામાં આવે છે. યાનના એન્જિન તૈયાર કરવામાં આવે છે તેમજ યાનના અન્ય ઘટકો તૈયાર કરવામાં આવે છે. આમ ઇસરોનું પ્રક્ષેપણ મથક આર્થિક પરિબળોનું સુપેરે ધ્યાન રાખે છે. હા, પ્રક્ષેપણ મથકની ડિઝાઇનને મૂર્તિમંત કરતી વખતે તેમજ તેના સંચાલન વખતે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તે મુજબનું સ્થાન હોવું જોઈએ. ઇસરો જ્યારે પાપા પગલી ભરતું હતું ત્યારે કેટલાક ચુનિંદા વિજ્ઞાનીઓએ પ્રસ્તાવિક પ્રક્ષેપણ મથક અંગે અભ્યાસ કરી તેનું સ્થાન સૂચિત કર્યું, જ્યાં આજે પ્રક્ષેપણ મથક અસ્તિત્વ ધરાવે છે. આ સર્વેક્ષણમાં અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવનાર અને PRL તથા SAC ઇસરો ખાતે લગભગ અઢી દાયકાઓ સુધી સેવા આપનાર શતાયુ પ્રોફેસર EV ચિટનીસનો સિંહફાળો રહ્યો છે.